પ્રેમ લગ્નને લઈ વિવાદનો ગુજરાતમાં હાલ રાફડો ફાટ્યો છે. અલગ અલગ પરિવારના નિવેદન સામે આવી રહ્યા છે. તેઓ પોતાની દીકરી જે ભાગીને ગઈ છે તેને પરત લાવવા માટે માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે વાવ થરાદના ચાંગડી ગામના પ્રજાપતિ પરિવારના પિતાનું નિવેદન સામે આવ્યું છે. પિતાએ કહ્યું કે તેની દીકરી ચૌધરી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે, તેને પરત કરવામાં આવે. પિતાનો આરોપ છે કે 8 થી 9 મહિના પહેલાં તેમની જાણ બહાર દીકરી ભાગી ગઈ છે. અમદાવાદ ચૌધરી સમાજના યુવક સાથે પિતાની સહમતિ વગર, પરિવારની સહમતિ વગર દીકરીએ લગ્ન કરી લીધા છે. આ અંગે તેમણે ગ્રામજનોને વાત કરી હતી. 2-3 મીટિંગ પણ મળી હતી, પરંતુ સમસ્યાનો કોઈ નિવેડો ન આવ્યો. ગ્રામજનોએ તેમને દગો દીધો તેવો આરોપ આ વ્યક્તિ લગાડી રહ્યા છે. કુંભાર સમાજના પિતાનો આરોપ છે કે ગ્રામજનો તેમને ધમકી આપી રહ્યા છે અને વિવાદ સમેટાઈ દેવા માટે દબાણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે કુંભાર સમાજના આ વ્યક્તિએ ઠાકરસિંહભાઈ પાસે મદદ માગી છે. ઠાકરસિંહભાઈ તેમની દીકરીને પરત અપાવે તેવી તેમણે માંગ કરી છે, કારણ કે મામલો એ તે વિસ્તાર વાવથરા વિસ્તારનો જ છે. ચાંગડી ગામનો આ બનાવ છે. ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ ચોંડા. મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી, અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો. બરોબર, મને કોઈ ખબર હતી નહીં. અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મારા મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં, અને ગોમને કળબીએ એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. અને હું તમારા તકે વિનંતી કરું, મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી. કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી. પણ એમ કરતાં કરતાં 8-9 મહિના મને કઢાવી નાખે છે. હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે. હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ગુપ્ત કરી નાખ્યો મેં. કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી. અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને પાછી આપો. હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો. અને મેં ગોમને કીધું હતું કે આ ગોમની દીકરી છે. બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મેનાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે. બધી વર્ણને એમ હાથ જોડીને કીધું હતું. અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા, અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા. એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી. તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું. અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી. અને હવે ધમકી આપે છે કે બેટા તને મારી નાખવાનો છે. અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી. અને એ જે એમ કહે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું, દીકરા બધા કુંભારોને હલવાવી દઉં. એ બોકા સમાજના જ કહે છે. બોકા એમ કહે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા ગણતા થઈ જાજો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખાય કે તમે શું કરશો અમારું. અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને કુંભાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી, અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યો નથી. અને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું. ઠાકરસિંહ રબારી તેમના નિવેદનને લઈને હવે હલવાયા હોય તેવી સ્થિતિ છે, કારણ કે એક બાદ એક અલગ અલગ સમાજના પરિવારો એ ઠાકરસિંહભાઈ પાસે મદદ માગી રહ્યા છે કે ઠાકરસિંહભાઈ એ તેમની દીકરી પરત અપાવે. પરંતુ આ વાત કેટલી યોગ્ય છે કે તમામ લોકો એ ઠાકરસિંહભાઈ પાસે અપેક્ષા રાખે. ઠાકરસિંહ રબારીએ પોતે કોઈ ઠેકો તો લઈ રાખ્યો નથી. આ તો તેમણે કિંજલ રબારીનો જે મામલો હતો તેમાં તેમણે કહ્યું કે અમારે કોઈ સમાજની દીકરી જોતી નથી, અને બીજા સમાજની દીકરી અમે આવશે અમારા સમાજમાં તો પરત અપાવીશું. હવે આ મામલામાં તો દીકરી એ રબારી સમાજમાં પણ ગઈ નથી, અને મામલો એ કુંભાર એટલે કે પ્રજાપતિ સમાજનો છે, જે દીકરી એ ચૌધરી સમાજમાં ગઈ છે. ત્યારે હવે ઠાકરસિંહભાઈ આ મામલે શું કરે છે? શું ઠાકરસિંહભાઈ એ કુંભાર સમાજની દીકરી જે ચૌધરી સમાજમાં ગઈ છે તેને પરત અપાવવા માટે જહેમત ઉઠાવશે? આગામી સમયમાં આ મામલે શું થાય છે
અને ગુજરાતમાં હાલ તો આ પ્રેમ લગ્નનો મામલો એ ખૂબ ચર્ચામાં છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમસ્યા છે, ત્યારે ગુજરાતમાં રોજ આવા અલગ અલગ બનાવ સામે આવી રહ્યા છે. અલગ અલગ પરિવાર એ પોતાની દીકરી પરત લાવવા માટે માંગ કરી રહ્યો છે, જે પણ કેટલી યોગ્ય છે. અને આ બધા વચ્ચે સરકારનું ભેદી મૌન એ ઘણા બધા સવાલ કરી રહ્યું છે. સરકારના કોઈ પણ મંત્રીનું અત્યાર સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. છેલ્લા મહિનાથી ગુજરાતમાં આ વિષય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. ઘણા બધા સમાજના પરિવાર એ સામે આવ્યા છે, પરંતુ સરકાર એ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. મામલો આગામી સમયમાં ક્યાં સુધી જઈ શકે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.